નાયબ પોલીસ અધિક્ષક શ્રી પુરોહિત તથા ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર હર્ષદીપ આચાર્યની ઉપસ્થિતિમાં વર્ષ 2025 દરમિયાન વિવિધ પોલીસ મથકો દ્વારા પકડાયેલ ગેરકાયદેસર દારૂનો કાયદેસર રીતે સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો। એસડીએમની હાજરીમાં કુલ 4 પ્રોહિબિશનના ગુનાઓમાં પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે। આ ગુનાઓમાં ધાંગધ્રા, દસાડા, બોજાણા તેમજ ઝીંઝવાડા પોલીસ મથકો દ્વારા ઝડપાયેલ દારૂનો સમાવેશ થાય છે। પોલીસ દ્વારા કુલ 24,190 બોટલ ગેરકાયદેસર રીતે દારૂ જેની અંદાજિત બજાર કિંમત ₹1,12,85,849 થાય છે તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો। આ કામગીરી સરકારની પ્રોહિબિશન નીતિ તથા નશાબંધી કાયદા અંતર્ગત કાયદેસર પ્રક્રિયા મુજબ હાથ ધરવામાં આવી હતી। દારૂ નાશ કરવાની આ પ્રક્રિયામાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી પુરોહિત, પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા। પોલીસ વિભાગ દ્વારા નશાબંધી કાયદાનો કડક અમલ ચાલુ રહેશે તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો દ્રઢ સંદેશ આપવામાં આવ્યો હતો। આજરોજ પાટડી પોલીસ સ્ટેશન, બજાણા પોલીસ સ્ટેશન, ઝીંઝવાડા પોલીસ સ્ટેશન અને દસાડા પોલીસ સ્ટેશન કુલ 4 પોલીસ સ્ટેશનનો સને 2025ની અંદર પકડાયેલ ગેરકાયદેસર પ્રોહિબિશનનો જથ્થાનો નાશ કરવામાં આવેલો છે। એસડીએમ સાહેબશ્રીની પણ હાજરી હતી અને કુલ 24,190 બોટલ તથા કુલ મુદ્દામાલની કિંમત થાય છે ₹1,12,85,849 રૂપિયા, જે મુદ્દામાલ નાશની કાર્યવાહી પૂર્ણ કરેલ છે।